પહેલગામ હુમલાને લઈને ખ્રિસ્તી સમાજના લોકો દ્વારા આજરોજ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 22મી એપ્રિલના રોજ પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ગોળીબાર કરતા નિર્દોષ પર્યટકોના જીવ ગયા હતા, જે સંદર્ભે સમગ્ર ભારત દેશમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો હતો। ત્યારબાદ સમગ્ર ભારત દેશમાં આતંકવાદીઓનો સફાયો કરવાની માંગ ઉઠી છે। આતંકવાદ વિરુદ્ધ રોષ અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમોનું પણ આયોજન થઈ રહ્યું છે, જેમાં વડોદરા શહેર ખાતે પણ શહેરના વિવિધ વિસ્તારોના માર્ગ ઉપર પાકિસ્તાનના ઝંડાઓ લગાવી તેની ઉપર ચાલીને કે વાહન ફેરવી પાકિસ્તાનના નાલેશીભર્યા કૃત્યને વખોડવામાં આવ્યું હતું। જ્યારે આજરોજ વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતેથી ખ્રિસ્તી સમાજના નાગરિકો દ્વારા એક મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી શહેરના ફતેગંજ, કમાટીબાગ તથા નિઝામપુરાના માર્ગો ઉપર ફરી ફતેગંજ વિસ્તારમાં આવેલ સેન્ટેનરી મેથોડિસ્ટ ચર્ચ ખાતે સંપન્ન થઈ હતી। આ મૌન રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આતંકવાદના વિરોધમાં એક સુર व्यक्त કર્યો હતો। सेंटेनरी मेथोडिस्ट चर्च की ओर से ये शांत रैली निकाली जा रही है, क्योंकि हम भी देश के साथ हैं। पहलगांव में जो कुछ हुआ, आतंकवादियों ने हमारे लोगों को मारा, इसके लिए हम बहुत दुखी हैं। उनके परिवारजन भी बहुत दुखी है। उनके साथ हमारी शुभकामनाएं हैं, हमारा दिलासा है कि प्रभु सबको शांति दे, और इसलिए हम ये मौन रैली चर्च की ओर से कर रहे हैं कि हमारा मैसेज जाए कि हम भी देश के साथ हैं, हमारे लोग जिन्होंने सहन किया है उसके साथ हैं, और आतंकवाद के हम विरोधी हैं। मैं रेवरेंड दिलीप शाह के साथ मैं रेवरेंड सैमुअल सोवार्तिक हूँ।